તો આંગળીઓ જતી રહી એટલે આંગળીઓ આંગળી જતી રહી. હવે અંદર તો બધું સૂકું જ છે, ભીનું નથી અંદર, એટલે પછી આ પાણી વગર તો મગ પણ મરી જાય. પણ એમાં વાળવાનું કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે શું કામ કર્યું? આમાં ધાણા, મેથી ને તાંદળીને બાજુ છાંટી દીધું. પછી આપણે જે મોટરનું વાળું જે સ્ટાર્ટર ખરું ચાલુ બંધ કરવા વાળું, તેમાં ઓઇલ ચેન્જ કરેલું. તો હમણાં તે કેવું ચાલે છે તમને બતાવું છું. તો કમ્પ્લીટ ચાલે છે, ઓઇલ બદલ્યો એટલે અવાજ બી થોડો ઓછો આવે છે હમણાં. ને આ કાંટો ચાલુ થઈ ગયો છે, પણ વોલ્ટેજ કાંટો નહીં ચાલતો બરાબર, એ તો ખરાબ થઈ ગયો. એમ્પ્લિયર કાંટો ચાલે છે કમ્પ્લીટ. પછી આપણે મગ જે ઓરેલા એમાં બી પાણી વાળવાનું થઈ ગયું છે. તો કાલે પાણી વાળું કે પછી પરમદાડે વાળવું પડે. ને લાંબી ચોળી લાગી છે, તેમાં છે આ ચોળીને તો ખિસકોલી ખાઈ જાય છે. પછાડીનો મોટો વળ ખરો ને, તો વળ પર જ રહે. એટલે આ નજીક આવું કંઈ ચોળીને એવું બનાવ્યું હોય તો એ ચોળી ખાઈ જ જાય. છોલીને શેના વાળી છોલીને ખાઈ ગયું. આપણે આ મગ બનાવ્યા, એમાં આપણે પાણી છોડવાનું છે, પણ કાલે તો નહીં, પણ પરમદાડે છોડીશું. કાલે આપણે પાછું મરચીમાં પાણી આપવાનું છે. એટલે તો મગમાં તો પાણી વાળવા જરૂરી જ છે. હમણાં બધું આખી જમીન ફાટી ગઈ. જોની તિરાડ પડી ગઈ. તિરાડ પડી ગઈ. જો તો આંગળીઓ જતી રહી એટલે આંગળીઓ જતી રહી. હવે અંદર તો બધું સૂકું જ છે, ભીનું નથી અંદર, એટલે પછી આ પાણી વગર તો મગ પણ મરી જાય. પણ એમાં વાળવાનું કે આ નવી ફૂટ ચાલુ થયા તો પાણી આપણે નજીક આપીએ ને, તો પછી આમાં પાન કૂટળાઈ જાય આવી રીતે. એટલે પાણી જેટલું ખેંચાય ને એટલું સારું. ઠંડી લાગે તો ઠંડીમાં પાના કૂટળાઈ જાય. પણ હવે એક દિવસ રહેવા દે, પરમદાડે આપણે પાણી આપી દઈશું એમાં. તો આમાં કપાસ હતો, કપાસ ઉકાળ નાખ્યો, એમાં પાણી છોડી દીધું છે. ને એમાં આપણે ખેડી જોયેલું, પણ જમીન શું છે કે સુકાઈ ગઈ ને, તો આપણે પાણી વાળવું પડ્યું. કેમકે આપણે નાના ટ્રેક્ટરથી ખેડાતું જ નહોતું, એટલે પછી પાણી છોડી દીધું. ને હવે કાલે આપણે પાણી વાળેલું, તેનો થોડો વિડીયો ઉતાર્યો હતો, પણ આમાં જોઈન્ટ કરી દઈશ. આપણે પાણી વાળું છું, જે કપાસ ઉખાડ નાખેલો, તો એમાં પાણી છોડી દીધું. પહેલાં તો આપણે નાના ટ્રેક્ટરથી ખેડી જોયું, પણ સુકાઈ ગયો એટલે નહોતું ખેડાતો. એટલે મેં હવે પાણી છોડી દીધું છે. એટલે ભીનાઈ જાય પછી 5-6 દિવસ પછી આને ખેડી નાખું, તૈયાર થઈ જશે. ખેડી નાખીને તૈયાર કરી દઈશું. તો પાણી આપણે ચાલુ કરી દીધું. હવે આ સાઈડ થોડું બાકી છે, એટલેથી આટલો ભાગ બાકી, થોડું કલાકમાં પૂરું થઈ જશે.